આજે શું થયું? દીવાસો દિવાસો એટલે શું કરવાનું આજે? ભજીયા પૂરી બનાવવાની. એવું શેના શેના બનાવવાના? પત્તરવેલીના, સરેકવાના, બધાના, બટાકાના. બટાકાના હતા હવ એવું. અને બીજું પૂરી પૂરી બધું પૂરી બનાવવાની, ખીર બનાવવાની, બધું બનાવવાનું. એવું તો બધું તૈયાર થઈ ગયું, લાવી દીધું? હા બધું કે લઈ લાવી આવવાનું? દીધેલું છે. કારણ કે હું તો નોકરી ગયો હતો એટલે બધું લાવી દીધું છે. લાવી દીધું છે. ઓકે, તો પછી બનાવવાની વાત છે કે બનાવો છો? વાર છે હજુ તો. ચા તો પીવડાવો હેડો તો. આ ચા થાય છે હજુ. થાય છે એવું? બને કયા છે. પહેલાં જ તમે જ બને છે? હા તો ટાઈમ થાય એટલે પીવી પડે. એવું થોડીક દૂધ બૂધ રહેજો, વધારે કડક થાય, મસ્ત પીએ ને પછી. હા અમારા બરાબર ઢેંગલી બી પડે. પીવે ને થોડુંક ચા. હા તો પીવે ને ઢંઢલી. એ તો દૂધ પીવે છે ને, ચા નહીં પીતી ને. હા દૂધ પીવે. આવે તો ફટાફટ બને તો પછી હું ગામમાં ફરી આવું, ઓટો મારી આવું, બરાબર? બની જવાય છે પછી પીન ફરી આવો. પછી લાવવાનું નહીં ને. ના હા અને પછી તવો મિલ દો ઉપર આપણે હેડો, ભજીયા પૂરી તરવા મળી આપણે. હવે તો બનાવવા જ પડશે ને. એવું તારે ઘેર બનાવતી એટલી ભજીયા પૂરી? હા તો બનાવતી હતી ને. એવું તો શીખવાડ્યું છે એમ તમને બનાવતો? શીખવાડ્યું જ છે ને તા. જોઈએ આજે કેવો મસ્ત બને છે કે નહીં બનતો. મસ્ત બને. ખાવા જ બનાવવાનો ને? હાલવા હોય પડે, હાલવા ના થાય તો. કોકે ના બનાવે તો આપણે હાલવા પડે. હા હા. હાલવા પડે. અને કાલે શું? કાલેથી શ્રાવણ મહિનો બે જાય છે ને? હા કાલથી એટલે આપણે શ્રાવણ મહિનો કરવાનો છે પાકે, એટલે આપણે બહુ ખાવાનું ટેન્શન છે નહીં, બરાબર? શ્રાવણ મહિનો કરવાનો છે એટલે બા હોજે વહેલું વહેલું ખાવાનું બનાવજો પા. હા તે આખો બનાવવાનું દાડા ને. ભૂખ્યા રહે, નોકરી જવાનું હોય એટલે ખાવું જ પડે ને ભાઈ. ખાવું જ પડે. એટલે ખાવા વહેલા બનાવી દેજો. કાલે હા તે ભજીયો તો એ તો હોજે ખવાય, પછી આખો દાડો થોડું ખવાય, એક જ ટાઈમ ખાવાનું ભાઈ. એટલે હા તો એક જ ટાઈમ ખાવાનું ને. સવારમાં વહેલા ફરી જઈશું આપણે મંદિરે, દર્શન કરીને ડાયરેક્ટ નોકરી જઈશું. હા નોકરી જવાનું, દર્શન કરવા જવું પડે ને, શ્રાવણ મહિનો કરે એટલે ભગવાન. જવું જ પડે ને તાર નહીં. બીલી પત્ર તો આપણે તો બીલી ઘર આગળ જ છે, એટલે બીલી પત્ર તોડીને જઈશું, ત્યાંથી જ તોડીને જઈશું. જય માતાજી.